તો આ સાથે સમાચાર સામે આવી રહ્યા છે। પાટણમાં પોલીસ કર્મી પતિ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સમાચાર પ્રાપ્ત થયા છે, ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો પત્નીએ જ પોલીસ કર્મી પતિ સામે ફરિયાદ નોંધાવી છે। કાશોશ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। શારીરિક માનસિક ત્રાસ આપવાની ફરિયાદ કરવામાં આવી। મહિલાએ ફિનાઇલ પીને આપઘાતની કોશિશ પણ કરી હતી। મહિલાને ધારપુર સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। તો મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ પણ લઈ જવામાં આવી। પત્નીએ શારીરિક માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે। હેડ કોન્સ્ટેબલ જયેશભાઈ હેમાભાઈ સોલંકી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો પોલીસ પતિ સટ્ટો રમવાની કુટેવમાં પડી ગયા હોવાનો મહિલાએ આક્ષેપ કર્યો છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણમાં પોલીસ કર્મી પતિ સામે જ મહિલાએ ફરિયાદ નોંધાવી છે, શું છે સમગ્ર મામલો? સ્મિતા, પાટણની વાત કરીએ તો પાટણમાં કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મી હેડ કોન્સ્ટેબલ સામે તેની પત્નીએ જ માનસિક ત્રાસ આપ્યાની ફરિયાદ નોંધાવી છે। વાત એવી છે કે પાટણની આસોપાલો સોસાયટીમાં રહેતા પાયલબેન સોલંકી નામની મહિલાએ શહેર બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે, જેમાં તેઓએ પોતાના પતિ કાકોશી પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે અને તેઓ સંયુક્ત કુટુંબમાં રહેતા હતા અને 7 જૂનના રોજ પાયલબેને તેમના ઘરે ફિનાઇલ પીધું હતું અને આત્મહત્યાની કોશિશ કરી હતી। જો કે પોલીસ સમક્ષ ત્યારે તેઓનું નિવેદન લેવામાં આવ્યું ત્યારે તેઓએ પોતાના પતિ સામે એવા આક્ષેપ કર્યા હતા કે પોતાના પતિ જયેશભાઈ સોલંકી સટ્ટો રમવાની કુટેવવાળા છે અને ઘરમાં પૈસા આપતા નહોતા, બોલાચાલી કરીને ઝઘડો કરતા હતા અને જયેશભાઈ દારૂ પીવાની કુટેવ પણ ધરાવતા હોવાય નશો કરીને પાયલબેનને મારઝૂડ કરતા હતા તેવી ફરિયાદમાં આક્ષેપ કરવામાં આવ્યો છે અને તેને લઈને અસહ્ય શારીરિક અને માનસિક ત્રાસ આપતા હોવાથી પાયલબેન દ્વારા ફિનાઇલ પી અને આત્મહત્યાની કોશિશ કરી હતી, જેને લઈને પાટણ શહેરના બી ડિવિઝન પોલીસ મથકમાં તેઓની ફરિયાદ નોંધવામાં આવી છે અને તેઓ દ્વારા પાટણ જે કાકોશી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા જયેશભાઈ હેમાભાઈ સોલંકી વિરુદ્ધ આઈપીસી કલમ 498A હેઠળ ગુનો નોંધ્યો છે। જો કે હાલમાં તેની તપાસ પીઆઈ આર.કે. સોલંકી દ્વારા ચલાવવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો આ સાથે પાટણમાં પોલીસ કર્મી પતિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પત્નીએ જ પોલીસ કર્મી પતિ સામે ફરિયાદ નોંધાવી છે।